નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ખૂબ જ ઉપયોગી ટોપિક કે જેનું નામ સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે માન્ય ધોરણોના મહત્ત્વના આઈએમપી MCQ આજે આપણે કવર કરવાના છીએ. તે પહેલાં દરેક મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય અથવા તો જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક રૂપી બટન દબાવીને તમારી હાજરી જરૂરથી પુરાવી દેજો. બીજો કે વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ જરૂરથી કરી દેજો જેથી તેમને પણ એક મદદ મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ સ્ટાન્ડર્ડાઇઝેશનના આઈએમપી MCQ. પહેલો પ્રશ્ન છે કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ જવાબ જ બોલવાના છીએ, બરાબર ને? કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો હેતુ શું છે? તો ચોક્કસ અને વિશ્વસનીય પરિણામ મેળવવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું જરૂરી છે. તો પહેલા પ્રશ્નનો જવાબ ઓપ્શન બી સાચો જવાબ થશે. બીજો પ્રશ્ન છે કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ તરીકે કયું સંયોજન યોગ્ય છે? પ્રાઇમરી સ્ટાન્ડર્ડ તરીકે કયું સંયોજન યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ તરીકે Na2CO3 એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ત્રીજો પ્રશ્ન છે કે સેકન્ડરી સ્ટાન્ડર્ડનું ઉદાહરણ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડરી સ્ટાન્ડર્ડનું ઉદાહરણ Na2CO3 છે એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ચોથો પ્રશ્ન છે કે સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો અર્થ શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો અર્થ શું થાય છે તેવું પૂછવામાં આવ્યું છે. તો સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો અર્થ એ જાણીતું જે સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય તેને સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહેવામાં આવે છે એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. જાણીતી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, બરાબર. પાંચમો પ્રશ્ન છે કે બફર સોલ્યુશનનો હેતુ શું છે? બફર સોલ્યુશનનો હેતુ શું છે? તો મિત્રો, બફર સોલ્યુશનનો હેતુ એ પીએચને સ્થિર રાખવા માટે વપરાય છે, બરાબર. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન છે કે એસિડિક બફર ક્યાંથી બને છે? એટલે કે એસિડિક બફર એ કઈ રીતના બને છે? આ 4 MCQ આપેલા છે કે સ્ટ્રોંગ એસિડ પ્લસ સોલ્ટ, વીક એસિડ પ્લસ તેના લવણ દ્વારા, સ્ટ્રોંગ બેઝ પ્લસ સોલ્ટ અથવા તો વીક બેઝ પ્લસ સોલ્ટથી. તો વિદ્યાર્થી મિત્રો, એસિડિક બફર એ વીક એસિડ અને તેના લવણ દ્વારા બને છે એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. સાતમો પ્રશ્ન છે કે આલ્કલાઇન બફરનું ઉદાહરણ કયું છે? આલ્કલાઇનનું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કલાઇનનું NH4OH પ્લસ NH4Cl. તો પણ એકવાર વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ કરી લેજો, હું તમને કોમેન્ટ દ્વારા બતાવી દઈશ, બરાબર. લગભગ બી જ સાચો જવાબ રહેશે તમારો. આઠમો પ્રશ્ન છે કે ગ્રેપ સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? આ તો દરેકને આવડતું જ હશે, બરાબર. ગ્રેપ સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? તો ગ્રેપ સેમ્પલ એ કોઈપણ સ્થળની તાત્કાલિક સ્થિતિ જાણવા માટે લેવામાં આવે છે. ઇન્સ્ટન્ટ સ્થિતિ જાણવા માટે લેવામાં આવે છે. નવમો પ્રશ્ન છે કે કમ્પોઝાઇટ સેમ્પલ ક્યારે લેવાય છે? તો કમ્પોઝાઇટ સેમ્પલ એ સમય મુજબ સરેરાશ કાઢવા માટે લેવાય છે એટલે કે દરેક શિફ્ટના અંતે અથવા તો 24 કલાકના અંતે કમ્પોઝાઇટ સેમ્પલ લેવાનો હેતુ એ છે, બરાબર. એટલે ફિક્સ છે કે સમય મુજબ સરેરાશ માટે લેવામાં આવે છે કમ્પોઝાઇટ સેમ્પલ. 10મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર સેમ્પલને સાચવવા માટે pH કેટલું રાખવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વેસ્ટ વોટર સેમ્પલને સાચવવા માટે pH કેટલું રાખવામાં આવે છે? 7 રાખવામાં આવે છે, 7થી વધારે રાખવામાં આવે છે કે 2થી ઓછું કે 4થી 5ની વચ્ચે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન સી એટલે કે <2, 2થી ઓછી pH કરવામાં આવે છે.
11મો પ્રશ્ન છે કે હાઈ વોલ્યુમ સેમ્પલર શા માટે વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હાઈ વોલ્યુમ સેમ્પલર એ એસપીએમ અને PM10 માપવા માટે વપરાય છે. પર્ટિક્યુલેટ મેટર માપવા માટે હાઈ વોલ્યુમ સેમ્પલર વપરાય છે. તો ઓપ્શન સી સાચો જવાબ થશે. 12મો પ્રશ્ન છે કે ગેસિયસ પોલ્યુટન્ટ માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ ફિલ્ટ્રેશન, બી એડઝોર્પ્શન, સી સેડિમેન્ટેશન અને ડી ડિસ્ટિલેશન. તો વિદ્યાર્થી મિત્રો, ગેસિયસ પોલ્યુટન્ટ માટે એબ્ઝોર્પ્શન નામની પદ્ધતિ વપરાય છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 13મો પ્રશ્ન છે કે ઇમ્પિજનનો ઉપયોગ શા માટે થાય છે? ઇમ્પિજનનો ઉપયોગ શા માટે થાય છે? તો નોઇઝ સેમ્પલિંગ માટે, ગેસ કલેક્શન માટે, સોઇલ સેમ્પલિંગ માટે કે વોટર સેમ્પલિંગ માટે? તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પિજનનો ઉપયોગ ગેસ કલેક્શન કરવા માટે થાય છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ઇમ્પિન્જર. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 14મો પ્રશ્ન છે કે હજારડસ વેસ્ટનું વર્ગીકરણ શાના આધારે થાય છે? હજારડસ વેસ્ટ જે ખતરનાક કચરો છે તેનું વર્ગીકરણ શાના આધારે થાય છે? ઓપ્શન એમાં કીધું છે રંગના આધારે, બીમાં કીધું છે ગંધના આધારે, સીમાં કીધું છે ટોક્સિસિટી અને રિએક્ટિવિટીના કારણે અને ડી કદના આધારે. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. હજારડસ વેસ્ટનું ટોક્સિસિટી અથવા રિએક્ટિવિટી ચેક કરીને વર્ગીકરણ કરવામાં આવે છે. 15મો પ્રશ્ન છે કે સોઇલ સેમ્પલિંગ માટે કયું સાધન વપરાય છે? સોઇલ સેમ્પલિંગ માટે કયું સાધન વપરાય છે? એ ગ્રેપ સેમ્પલર, બી ઓગર, સી ઇમ્પિન્જર અને ડી બ્યુરેટ. તો વિદ્યાર્થી મિત્રો, સોઇલ સેમ્પલિંગ માટે ઓપ્શન જોઈને જ ખબર પડી જાય એવું છે. બરાબર, ગ્રેપ સેમ્પલ તો આવે નહીં, ઓગર આવી શકે, ઇમ્પિન્જર તો આપણે હાલ જ ભણી ગયા. બરાબર, અને બ્યુરેટ પણ ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. સોઇલ સેમ્પલિંગ માટે ઓગર નામનું એક સાધન છે તે વપરાય છે. 16મો પ્રશ્ન છે કે કેલિબ્રેશનનો હેતુ શું છે? કેલિબ્રેશનનો હેતુ શું છે? બરો, સાધન સાફ કરવું, બી અક્યુરેસી ચકાસવી, સી રીડિંગ વધારવું અને ડી એનર્જી બચાવવી. તો વિદ્યાર્થી મિત્રો, કેલિબ્રેશનનો હેતુ એક્યુરેસી ચકાસવાનું થાય છે. ઓપ્શન બી સાચો જવાબ થશે. 17મો પ્રશ્ન છે કે પીએચ મીટરનું કેલિબ્રેશન કયા દ્રાવણથી થાય છે? એ ડિસ્ટિલ વોટરથી, બી બફર સોલ્યુશનથી, સી NaOHથી અને ડી HClથી. તો વિદ્યાર્થી મિત્રો, બફર સોલ્યુશનથી તમારું થશે. બરાબર, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 18મો પ્રશ્ન છે કે પીએચ મીટરને કેલિબ્રેશન કરવા માટે સામાન્ય બફર સોલ્યુશન કયા છે? એટલે કે જે બફર સોલ્યુશન વપરાય છે તેની પીએચ કેટલી હોય છે જે કેલિબ્રેશન માટે વપરાય છે? બરાબર, બફરની પીએચ. એ 2, 5 અને 8, 4, 7 અને 9.2, સી 3, 6 અને 10 અને ડી 1, 7 અને 14. તો વિદ્યાર્થી મિત્રો, પીએચ મીટર કેલિબ્રેશન માટે બફર સોલ્યુશન 4, 7 અને 9.2 છે. સાચો જવાબ તમારો ઓપ્શન બી રહેશે. 19મો પ્રશ્ન છે કે સ્પેક્ટ્રોફોટોમીટર કેલિબ્રેશન કયા સિદ્ધાંત પર આધારિત છે? સ્પેક્ટ્રોફોટોમીટર કેલિબ્રેશન એ કયા સિદ્ધાંત પર આધારિત છે? એ સ્કેટરિંગ, બી બીયર-લેમ્બર્ટ લો, સી રિફ્લેક્શન અને ડી રિફ્લેક્શન અને રિફ્રેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, સ્પેક્ટ્રોફોટોમીટર એ બીયર-લેમ્બર્ટ લોના સિદ્ધાંત પર આધારિત છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, 20મો પ્રશ્ન. ઝીરો કેલિબ્રેશન ક્યારે કરવામાં આવે છે? એટલે કે કોઈ પણ મીટર છે, બરાબર, તેને તમે કેલિબ્રેટ કરો છો તો સ્ટાન્ડર્ડ સોલ્યુશન મૂકશો, પછી
જે તમારું ડેલી જે ચકાસતા હોય તે સોલ્યુશન મૂકશો. તે પહેલાં એક ઝીરો કેલિબ્રેશન, જે મીટરમાં ઝીરોની લાઈન દર્શાવે, બરાબર. તો એ શા માટે કરવામાં આવે છે અથવા તો ક્યારે કરવામાં આવે છે? તો સેમ્પલ સાથે તો આવે જ ના, બરાબર ને. પહેલો તો પ્રશ્ન ખોટો છે કે સેમ્પલ સાથે ના આવે, કેમ કે સેમ્પલ સાથે તો આપણે જે એક્યુરેટ સેમ્પલનું મૂલ્ય છે તે મેળવવાનું હોય છે, એટલે સેમ્પલ સાથે ના આવે. બી, સ્ટાન્ડર્ડ સાથે તો ના જ આવે, કેમ કે સ્ટાન્ડર્ડ તો જે આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન મૂકીએ તેના માટે છે, પણ ઝીરો કેલિબ્રેશન માટે સ્ટાન્ડર્ડ ના આવે. સી, બ્લેન્ક સેમ્પલ સાથે. ઓપ્શન સી સાચો જવાબ થશે, બરાબર ને. બ્લેન્ક સેમ્પલ સાથે જ આવે, કેમ કે ઝીરો કરવાનું છે એટલે બ્લેન્ક રાખવાનું છે. અને ડી, વેસ્ટ વોટર સાથે ના આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ઝીરો કેલિબ્રેશન એ બ્લેન્ક સેમ્પલ સાથે કરવામાં આવે છે, બરાબર. સેમ્પલ સાથે ના આવે, સ્ટાન્ડર્ડ સોલ્યુશનવાળા સાથે પણ ના આવે, અને વેસ્ટ વોટર સાથે ના આવે, તો બ્લેન્ક સેમ્પલ સાથે આવે. ઓપ્શન સી સાચો જવાબ થશે. 21મો પ્રશ્ન છે કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ માટે કયો ગુણધર્મ જરૂરી છે? પ્રાઇમરી સ્ટાન્ડર્ડ માટે કયો ગુણધર્મ જરૂરી છે? ઓપ્શન એ હાઇગ્રોસ્કોપિક, બી અનસ્ટેબલ, સી હાઈ પ્યોરિટી અને ડી વોલેટાઇલ. વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ કીધું છે, યાદ રાખજો, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ. તો પ્રાઇમરી સ્ટાન્ડર્ડ માટે હાઈ પ્યોરિટી ગુણધર્મ એ જરૂરી છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. 22મો પ્રશ્ન છે કે કમ્પોઝાઇટ સેમ્પલ સામાન્ય રીતે કયા માટે ઉપયોગી છે? કમ્પોઝાઇટ સેમ્પલ કયા માટે ઉપયોગી છે? એ ટોક્સિક શોક સ્ટડી માટે, બી એવરેજ પોલ્યુશન લોડ ચકાસવા માટે, સી ઇન્સ્ટન્ટ લીકેજ માટે અને ડી કેલિબ્રેશન માટે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પોઝાઇટ સેમ્પલ એ એવરેજ પોલ્યુશન લોડ ચકાસવા માટે વપરાય છે, બરાબર. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 23મો પ્રશ્ન છે કે એર સેમ્પલિંગમાં એબ્ઝોર્પ્શન બોટલને શું કહેવામાં આવે છે? એર સેમ્પલિંગમાં એબ્ઝોર્પ્શન બોટલને શું કહેવામાં આવે છે? એ બ્યુરેટ, બી કન્ડેન્સર, સી ઇમ્પેન્જર અને ડી ફ્લાસ્ક. તો વિદ્યાર્થી મિત્રો, એર સેમ્પલિંગમાં એબ્ઝોર્પ્શન બોટલને ઇમ્પેન્જર કહેવામાં આવે છે. ઓપ્શન બી તમારો સાચો, સી તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે હજાર્ડસ વેસ્ટનું એક લક્ષણ કયું છે? હજાર્ડસ વેસ્ટનું એક લક્ષણ કયું છે? બાયોડિગ્રેડેબલ, બી ઇનર્ટ, સી કોરોઝિવ કે ડી ઓડરલેસ. તો હજાર્ડસ વેસ્ટનું એક લક્ષણ કયું છે? તો તે બાયોડિગ્રેડેબલ હોય છે. 25મો પ્રશ્ન છે કે સોઇલ સેમ્પલિંગમાં રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ મેળવવા શું જરૂરી છે? સોઇલ સેમ્પલિંગમાં રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ મેળવવા માટે શું જરૂરી છે? એક જ સ્તર, બી રેન્ડમ સેમ્પલિંગ, સી વધુ પાણી કે ડી કેલિબ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો, સોઇલ સેમ્પલિંગમાં રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ મેળવવા માટે રેન્ડમ સેમ્પલિંગ જરૂરી છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 26મો પ્રશ્ન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન કેટલા સમયાંતરે કરવું જોઈએ? ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન કેટલા સમયાંતરે કરવું જોઈએ? એ એક જ વાર, બી સ્ટાન્ડર્ડ મુજબ નિયમિત, સી સેમ્પલ મુજબ કે ડી માત્ર શરૂઆતમાં. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્ટ્રુમેન્ટને કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ મુજબ નિયમિત કરવામાં આવે છે, બરાબર. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 27મો પ્રશ્ન છે કે બફર સોલ્યુશનની પીએચ કેમ બદલાતા નથી? જે બફર સોલ્યુશન હોય તેની પીએચ કેમ બદલાતા નથી? દાખલા તરીકે પીએચ મીટરને કેલિબ્રેશન કરવા માટે 4, 7 અને 9નું બફર સોલ્યુશન લઈએ તો તેનું પીએચ કેમ બદલાતું નથી? તો એ હાઈ કન્ડક્ટિવિટીના કારણે, બી નેચરલ નેચર છે તેટલા માટે, સી કોન્જ્યુગેટેડ એસિડ બેઝની પેર છે તેટલા માટે અને ડી લો ટેમ્પરેચર છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, બફર સોલ્યુશનની પીએચ કેમ બદલાતી નથી? તો તે કોન્જ્યુગેટેડ એસિડ બેઝ પેર છે એટલા માટે બદલાતી
નથી. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 28મો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર સેમ્પલિંગ માટે કમ્પોઝાઇટ સેમ્પલ કેમ લેવામાં આવે છે? વેસ્ટ વોટર સેમ્પલિંગ માટે કમ્પોઝાઇટ સેમ્પલ કેમ લેવામાં આવે છે? ઓપ્શન એ સરળ છે એટલા માટે, બી સસ્તું છે એટલા માટે, કે સી સરેરાશ ગુણવત્તા જાણવા માટે અને ડી કેલિબ્રેશન માટે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન સી આવશે, સરેરાશ ગુણવત્તા જાળવવા માટે. 29મો પ્રશ્ન છે કે પીએચ મીટર કેલિબ્રેશન દરમિયાન ઇલેક્ટ્રોડ કયા દ્રાવણમાં રાખવામાં આવે છે? એ ડિસ્ટિલ વોટરમાં રાખવામાં આવે છે, બી બફર સોલ્યુશનમાં રાખવામાં આવે છે, કે સી KCl સોલ્યુશનમાં રાખવામાં આવે છે અને ડી એસિડમાં. તો વિદ્યાર્થી મિત્રો પીએચ મીટર કેલિબ્રેશન દરમિયાન ઇલેક્ટ્રોડ KClના સોલ્યુશનમાં રાખવામાં આવે છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 30મો પ્રશ્ન છે કે કેલિબ્રેશન ન કરવામાં આવે તો શું થાય? કોઈ પણ મીટર છે બરાબર, દાખલા તરીકે તમારી પાસે ટર્બિડિટી મીટર છે, તેને તમે કેલિબ્રેશન ન કરો તો શું થાય? એક્યુરેટ રિઝલ્ટ મળે ખરું? બોલો, ના મળે બરાબર. એટલે ઓપ્શન એ એક્યુરેટ રિઝલ્ટ મેળવવા માટે, બી રિલાયબલ ડેટા મેળવવા માટે, સી મેઝરમેન્ટ એરર કાઢવા માટે, કે ડી સ્ટાન્ડર્ડાઇઝેશન માટે. તો કેલિબ્રેશન ન કરવામાં આવે તો એક્યુરેટ રિઝલ્ટ મળે નહીં બરાબર. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. મેઝરમેન્ટ એરર પણ આવી શકે યાર. ઓપ્શન સી સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, મેઝરમેન્ટ એરર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની PDF મેળવવા માટે તમે આપના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. અને અહીંયાથી તમે જોઈન થઈ શકો છો. PDFમાં જોઈન થવા માટે એ લિંક આપેલી જ છે. અને આપની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે અહીંયાથી કરી શકો છો બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.